સતગુરુ મહારાજની જય, સત્ય સનાતન ધર્મની જય। અક્ષર આદિ અનાદિનું અક્ષરાતીત જો ઓળખાય, સત શબ્દે સાહેબ વસે તે શબ્દ પાર સમજાય। સર્વે સંતો મહંતો ભક્તો જ્ઞાની હંસો ને જિજ્ઞાસુ આત્માઓને વંદન સાથે જય ગુરુ મહારાજ। આજે ગુરુ કૃપાથી ગંગા સતીબાની એક ભજન વાણી જુગતી તમે જાણી લેજો પાનબાઈ, એ ભજનને મતિ અનુસાર સમજવાનો પ્રયત્ન કરવો છે અને એમાં જે કાંઈ નાની મોટી ભૂલ કે ત્રુટિ રહે એ બધી મારી છે, પણ આપ મોટું મન રાખીને ક્ષમા કરજો। અને ગંગા સતીબાઈએ આ આખા ભજનમાં જુગતી શબ્દ ઉપર જ વધારે ભાર મૂક્યો છે। એનું કારણ શું છે? કારણ કે જીવ પાસે બધા સાધનો છે, ભક્તિ છે, શ્રદ્ધા છે, એની પાસે શાસ્ત્રો છે, પણ આત્માને ઓળખવાની પદ્ધતિ જાણવી એ ખૂબ જરૂરી છે। જેમ કે તાળું પણ હોય ને સાવી પણ હોય, પણ એ સાવીનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે, એ સાવીને કેવી રીતે ફેરવવાની છે, એની જો ખબર ન હોય, એની જાગૃતિ ન હોય તો તાળું ખુલે નહીં। અને એવી જ રીતે આત્મજ્ઞાનનું તાળું જુગતી વગર ખુલતું નથી। અને એટલે ગંગા સતીએ આખા ભજનમાં આ જુગતી ઉપર જ વધારે ભાર મૂક્યો છે અને સાધકને જાગૃતિ સમજાવવા માટેની આ સમજ આપી છે। તો જોઈએ ભજનના શબ્દો। પહેલી કડીમાં ગંગા સતીબા શું કહે છે કે જુગતી તમે જાણી લેજો પાનબાઈ, મેળવો વચનનો એક તાર, વચન રૂપી દોરમાં સુરતાને બાંધો, ત્યારે મટી જશે જમનો માર, માટે જુગતી તમે જાણી લેશો પાનબાઈ। હવે આમ તો માનવ દેહ મળવો ને એ અતિ દુર્લભ છે। 84 લાખ યોનિમાં ભટક્યા પછી અનેક જન્મોના સત્કર્મોના ફળ સ્વરૂપે આ માનવ દેહ મળ્યો છે, તો એને બરાબર જાણી લેવો જોઈએ અને માણી લેવો જોઈએ। માનવ દેહ પરમાત્માની ભક્તિ કરવા માટે અને મોક્ષ પદને પામવા માટે મળ્યો છે। અને ભજન થકી જ મોક્ષ પદને પામી શકાય છે અને ભજન આ માનવ દેહ થકી જ થઈ શકે છે। પણ મૂળ વાત એ છે કે ભજન કરવું હોય તો પહેલા એની જુગતી જાણી લેવી જોઈએ, કારણ કે હાચી ભક્તિ પણ જુગતી વગર અધૂરી છે। અને માટે ગંગા સતીબા પાનબાઈને જુગતી જાણી લેવાનું કહે છે। પ્રથમ ચરણમાં કીધું કે ભાઈ રે જુગતી જાણ્યા વિના ભક્તિ નહીં શોભે। તો અહીં ગંગા સતીએ જુગતી એટલે કે યુક્તિનું મહત્વ દર્શાવ્યું છે અને આધ્યાત્મિક માર્ગે પોતાની શિષ્યા પાનબાઈને જુગતી અને જુગતીનો મહિમા સમજાવ્યો છે। જુગતી એટલે આત્માને ઓળખવાની સાધના પદ્ધતિ અથવા તો કળા। ગંગા સતી પાનબાઈને આ સાધનાની રીતને જાણી લેવાનું કહે છે। ભક્તિમય જીવનની હાચી રીત જાણી લો એવું કહે છે। અને પછીની પંક્તિમાં કીધું કે મેળવો વચનનો એક તાર,
તો વચન એટલે સદગુરુએ આપેલ નામ. સુરતાને નામમાં જોડીને ભીતરની જુગતી જાણી લેવાની છે. ભીતરની જુગતી એટલે નામથી અનામ તરફ જવું, રૂપથી અરૂપ તરફ જવું અને ગુણથી ગુણાતીત તરફ જવું. આ જ સંતોની જુગતી છે. જુગતીથી સાધક સમજે કે હું શરીર નથી, કારણ કે શરીર બદલાય છે. બાળપણ પછી યુવાની, યુવાની પછી વૃદ્ધાવસ્થા, એમ શરીર બદલાતું રહેશે. પણ હું તો એનો એ જ સાક્ષી છું. પછી સમજે કે હું મન પણ નથી, કારણ કે મનમાં હજારો વિચાર આવે અને હજારો વિચાર જાય છે. પણ આ વિચારોને જાણનારો કોણ છે એ જુગતીથી સમજાય છે. પછી સમજે કે હું નામ પણ નથી. દાખલા તરીકે મારું નામ રમેશ હોય તો જન્મ પહેલા આ નામ ક્યાં હતું? હતું જ નહીં. એટલે ઘાટનું નામ પણ સાચી ઓળખ નથી. ઘાટની ઓળખવા માટે એની ઉપર પાડેલું નામ પણ એ સાચી ઓળખ નથી. પછી સમજે કે હું રૂપ પણ નથી, કારણ કે રૂપ પણ અસલ નથી, એ પણ બદલાતું રહેશે. અને આંખ બંધ કરો તો શરીરનું રૂપ ક્યાં રહે? ત્યારે માત્ર જાણપણું રહે કે માત્ર હું છું, એનો અનુભવ રહે. એટલે ગંગા સતી કહે છે કે વચન રૂપી દોરમાં સુરતાને બાંધો. એનો અર્થ એ છે કે સુરતાને નામરૂપ ગુણમાં ભટકવા ન દો, એને મૂળ જાણનારામાં સ્થિર કરો. અને જ્યારે મન સંચળતા છોડીને એક સત્યમાં સ્થિર થાય ત્યારે ધ્યાન સાધના શરૂ થાય છે. પછીની પંક્તિમાં કીધું કે ત્યારે મટી જશે જમનો માર. તો જમનો માર એટલે કર્મ બંધન અને જન્મ મરણનું સકરણ, જીવનું જન્મ મરણમાં આવાગમન. સાધક હાચી સાધના દ્વારા પોતાના નિજ સ્વરૂપને જાણી લે કે હું દેહ નથી, હું તો આત્મા છું. હું આવવા જવા વાળો કે જન્મવા મરવા વાળો નથી. પોતાના અવિનાશી પદને ઓળખી લે પછી મરવાનો ભય છૂટી જાય છે. એટલે કીધું ત્યારે મટી જશે જમનો માર. અને સુરતા એટલે વૃત્તિનું સ્થિર થવું. વચન સાથે એ સુરતાને બાંધી, મનને વચનના દોર સાથે બાંધવાથી એ સ્થિર થઈ જશે. વચન સાથે સુરતા એક થવાથી મૃત્યુનો ભય દૂર થઈ જાય છે. કારણ કે જે કાલાતીત એવા સ્વરૂપ સાથે જોડાય છે એને પછી કોણ ડરાવી શકે? એને પછી કોનો ડર હોય? પછી એને માથે જમનો માર રહેતો નથી. હવે બીજી કડીમાં આગળ ગંગા સતીબા શું કહે છે કે ભાઈ રે જુગતી જાણ્યા વિના ભક્તિ નહીં શોભે. મરજાદ લોપાય ભલે જાય, ધર્મ અનાદિનો જુગતીથી ખેલો. જુગતીથી અલગ અલગ તો જણાય, માટે જુગતી તમે જાણી લેજો પાનબાઈ. સાચી ભક્તિ કરવી હોય તો જુગતી જાણવી જરૂરી છે કે નક્કી વાત છે. જુગતીની વાત આગળની કડીમાં આપણે કરી. અને જુગતીની સંપૂર્ણ રીત જાણવી હોય તો પછી ગુરુગાદીમાં બેસવું જોઈએ, તો જ પૂર્ણ જાગૃતિ સમજાય.
જુગતીની રીત પૂર્ણ રીતે તો જ સમજાય. કારણ કે અમુક ગુપ્ત જ્ઞાનની મર્યાદાઓ હોય છે, એટલે સંપૂર્ણ વિગત જાહેરમાં નથી કહી શકાતી. પ્રથમ પંક્તિમાં કીધું કે ભાઈ રે જુગતી જાણ્યા વિના ભક્તિ નહીં શોભે. તો એ ગંગાસિતનો કહેવાનો આશય એવો છે કે જો અંદર આત્માને ઓળખવાની રીત નથી સમજ્યા તો પછી ભક્તિ માત્ર ક્રિયા બની જાય છે, એનો પછી જીવંત અનુભવ નથી થતો. કારણ કે ભક્તિ માત્ર બહારની ક્રિયા નથી. હાચી ભક્તિ ત્યારે જ ફળે છે જ્યારે માણસ અંદર જઈને આત્માને ઓળખવાની જુગતી જાણે, ત્યારે જ અદ્રશ્ય પરમ સત્યનો અનુભવ થાય છે. પછી કીધું કે જુગતીથી અલખ તો જણાય. અલખ એટલે જે દેખાતો નથી, પરમાત્મા, નિરાકાર સત્ય. આંખોથી નહીં, વિચારોથી નહીં, પણ અંદર ધ્યાન અને એકાગ્રતાથી પરમ સત્ય અનુભવાય છે. માટે ગંગા સતી એમ કહે છે કે જુગતી જાણવામાં કદાચ દુનિયાવી મર્યાદાઓનો ભંગ થાય તો પણ એ શરમ છોડીને જુગતી જાણી લેવી. કારણ કે પરમ તત્વ સિવાય બીજું બધું વ્યર્થ છે. માટે સમાજ મર્યાદા લોપાતી હોય તો પણ એની પરવા કર્યા વગર જુગતીને જાણી લેવી. હવે પછીની ત્રીજી કડીમાં ગંગા સતીવા કહે છે કે ભાઈ રે જુગતીથી સેજે ગુરુપદ જડે પાનબાય, જુગતીથી તાર જોને બંધાય, જુગતીથી ત્રણ ગુણ નડે નહીં, જુગતી જાણે તો પાર પહોંચી જાય, માટે જુગતી તમે જાણી લેજો પાનબાય. આમ તો આખા ભજનમાં ગંગા સતીએ જુગતીની જ વાત કરી છે, પણ આ કડીમાં જુગતીનો મહિમા વધુ ઊંડાણથી સમજાવે છે. એટલે માત્ર ઉપદેશ નથી, પણ આખી સાધનાનો સાર છે કે હાચી જુગતીથી જ ગુરુનો અનુભવ, આત્માનો તાર અને માયાથી પાર થવું શક્ય બને છે. પ્રથમ પંક્તિમાં કીધું કે ભાઈ રે જુગતીથી સેજે ગુરુપદ જડે પાનબાય. તો ગુરુ એટલે કોઈ દેહધારી વ્યક્તિ નહીં, પણ ગુરુપદ છે. અને ગુરુપદનો અર્થ માત્ર દેહધારી બહારના ગુરુના ચરણ નહીં, પણ ગુરુનું જ્ઞાન, સ્થિરતા અને આત્મપ્રકાશ. આ ગુરુની અવસ્થા હાચી જુગતી દ્વારા જ પ્રાપ્ત થાય છે. જુગતી એટલે અંતર્મુખ સાધના અને ગુરુનો આસો સંબંધ અંદરના જ્ઞાન સાથે છે. પછી કીધું કે જુગતીથી તાર જોને બંધાય. તો આગળ કીધું એમ જુગતી એટલે સદગુરુએ બતાવેલી આંતરિક સાધના, અને તાર એટલે જોડાણ, સંબંધ. એટલે કંઈ આત્માનો તાર પરમાત્મા સાથે જોડવાની વાત છે. જેમ સંગીત વાદ્યનો તાર સરખો બંધાય તો સંગીત ઉત્પન્ન થાય, એમ સુરતા જ્યારે શબ્દમાં યોગ્ય રીતે બંધાય ત્યારે અંદર દિવ્ય અનુભવ થાય. સાચી સાધના જ ચેતનાને પરમ સત્ય સાથે જોડે છે. એટલે આ સુરતા અને શબ્દનું મિલન થાય તો જ અનુભવ અને અનુભૂતિ થાય છે, અને તો જ આત્માની ઓળખ થાય છે. પછી કીધું કે જુગતીથી ત્રણ ગુણ નડે નહીં. તો આમ તો ત્રિગુણી માયાથી આ જગત વ્યવહાર હાલે છે, કારણ કે સર્જન, પાલન અને વિસર્જનનું કાર્ય આ ત્રણ ગુણ થકી છે. એટલે ત્રણ ગુણથી આખી માયા અને મનનું જગત ચાલે છે. ત્રણ ગુણ એટલે
સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. પણ પરમ તત્વ ગુણાતીત છે. એને જાણવું હોય તો આ 3 ગુણથી પાર થવું પડે, આ 3 ગુણથી ઉપર ઉઠવું પડે. અને ગંગા સતી અહીં એ વાત કરે છે કે જુગતીથી સાધક આ 3 ગુણથી ઉપર ઉઠે છે. એને પછી 3 ગુણનું આવરણ નડતું નથી, 3 ગુણથી પાર થઈ જાય છે. પછી કીધું કે જુગતી જાણે તો પાર પહોંચી જાય. જુગતી જાણે તો પાર પહોંચી જાય, પણ જુગતી જાણવી કેવી રીતે? તો આ જુગતી જાણવી હોય તો સંતો સાથે સત્સંગ કરવો પડે. કદાચ દુનિયાવી મર્યાદાનો ભંગ થાય તો પણ યુક્તિ જાણવા એ શરમ છોડવી પડે. કારણ કે પરમ તત્વ સિવાય બીજું બધું વ્યર્થ જ છે, નાશવંત જ છે. અને પાર પહોંચવું એટલે જન્મ મરણ, અજ્ઞાન અને માયાના બંધનોમાંથી મુક્તિ, જન્મ મરણના ચક્કરમાંથી છૂટી જવું અને આત્મપદને પામવું, એટલે પાર પહોંચી જવું. આ પાર પહોંચવા જુગતી જાણવી જરૂરી છે. કારણ કે હાશી રીતે જુગતી જાણ્યા પછી ભટકવાનું રહેતું નથી. પછી સાધક સીધો આત્મ સ્વરૂપ તરફ આગળ વધે છે. જુગતીનો અર્થ માત્ર કોઈ યોગ ક્રિયા નહીં, પણ સુરતને શબ્દમાં સ્થિર કરવી, અંતર્મુખ થઈને ગુરુ વચનમાં સ્થિર રહેવું, એટલે ટૂંકમાં આત્માને ઓળખવાની જીવંત પદ્ધતિ છે. નિજ સ્વરૂપને જાણવાની આ રીત છે. અને જે જુગતીથી જીવ નામ રૂપ ગુણની ઓળખમાંથી નીકળી પોતાના નિજ સ્વરૂપને ઓળખે, આ કારણથી ગંગા સતી કહે છે કે જુગતી જાણે કે પાર પહોંચી જાય. પાર પહોંચી જવું એટલે નિજ સ્વરૂપમાં સ્થિર થવું અને જન્મ મરણના ચક્રમાંથી છૂટી જવું. હવે છેલ્લી કડીમાં, ચોથી કડીમાં ગંગા સતીબા શું કહે છે કે ભાઈ રે જુગતી જાણી તેને અટકાવનાર નવ મળે, તે તો હરિ જેવા બનીને રે સદા. ગંગા રે સતી એમ બોલ્યા રે, તેને તો નમે જગતમાં બધા, માટે જુગતી તમે જાણી લેજો પાનબાઈ. હવે ભજનની છેલ્લી કડીમાં ગંગા સતીબા જુગતીનું પરિપૂર્ણ ફળ બતાવે છે. જુગતી જાણ્યા પછી શું થાય, એટલે કે જેણે જુગતીને જાણી લીધી છે, જુગતીને પરિપૂર્ણ રીતે જેણે જાણી લીધી છે, એની અવસ્થા કેવી બની જાય છે એની વાત કરે છે. પ્રથમ પંક્તિમાં કીધું કે ભાઈ રે જુગતી જાણી તેને અટકાવનાર નવ મળે. તો ભક્તિના પંથે ચાલનાર સાધકનો શરૂઆતમાં સંસારના લોકો વિરોધ બહુ કરે છે, પણ અહીં અટકાવનાર એટલે સંસારના લોકો જ નહીં, પણ માયા, મન, કર્મ, ભય, સંસાર આવા કોઈ પણ બંધન પણ એમાં ગણાવી શકાય. પણ અહીં ગંગા સતીબા વિશ્વાસ આપે છે કે જે સાધક સાચી રીતે જુગતી જાણી લેશે એનો માર્ગ પછી મોકળો થઈ જાય છે. એને પછી કોઈ રોકી શકતું નથી, પછી એને કોઈ અવરોધ આડા આવતા નથી. કહેવાનો મતલબ કે જ્યારે આત્માનો માર્ગ સ્પષ્ટ થઈ જાય ત્યારે પછી ભ્રમ અને બંધનોની શક્તિ ઢીલી પડી જાય છે, અને એવી વ્યક્તિ અંદરથી સ્થિર થઈ જાય છે. તેને પછી કોઈ ડર પણ રહેતો નથી અને એને અટકાવનાર પણ કોઈ નથી હોતું. પછી કીધું કે તે તો હરિ જેવા બનીને રહે સદા. તો હવે આ પંક્તિમાં બહુ ઊંડો ભાવ છે. અહીં હરિ જેવાનો અર્થ ભગવાન બની જવો એવો નથી.
પણ હરિના ગુણોમાં સ્થિર થવું એવો એનો અર્થ છે. નિર્મળતા, ક્ષમતા, દયા, ક્ષમા, નિર્ભયતા, અહંકાર, શૂન્યતા, આ બધા ગુણો સાધકના આચરણમાં આવી જાય. અને જે માણસ આત્મજ્ઞાની હોય એનામાં પછી સહજ રીતે આવા દૈવી ગુણો પ્રગટે છે. એનામાં પછી અહંકારનો હું ઘટે છે અને હરિભાવ પ્રગટે છે. અને એ જ જીવતા મુક્ત ગણાય છે. પછી છેલ્લે કીધું કે ગંગારે સતી એમ બોલ્યા રે તેને તો નમે જગતમાં બધા. તોય ગંગા સતીવા પોતાના અનુભવથી અનુભૂતિને સાક્ષી રૂપે કહે છે કે આવા જુક્તિને પરિપૂર્ણ રીતે જાણી લેનાર સાધકને પછી જગતના બધા લોકો નમે છે. તો અહીં નમેનો અર્થ બહારથી દંડવત કરવા એટલો જ નથી, એટલો જ મર્યાદિત અર્થ નથી, પરંતુ એવો આત્મજ્ઞાની માણસ સૌના હૃદયમાં માન પામે છે. કારણ કે એમાં અહંકાર નથી, એ કોઈને ક્યારેય દુઃખ નથી આપતો, એની દ્રષ્ટિ શ્રમ દ્રષ્ટિ હોય છે, એ સત્યમાં સ્થિર હોય છે, એટલે જગત એને નમે છે. અંતે સત્યને બધા નમતા જ હોય છે, કારણ કે સત્ય જ સર્વોપરી છે. સત્યની આગળ બીજું કાંઈ નથી રહેતું, એટલે જગત આખું સત્યને નમે છે. આવું ગંગા સતીબા આ ભજનમાં આપણને સમજાવી જાય છે. સદગુરુ ભગવાનની જય.